નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીજી સ્ટડી હબ ચેનલમાં હું કે ગેહલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. રીઝનિંગનો એક ઇમ્પોર્ટન્ટ ભાગ, ઓકે, અને પોલીસ કોન્સ્ટેબલ માટે સૌથી અગત્યનું એટલે કે ડાઇસ, ઓકે, જેને આપણે કહીએ છીએ પાંસો. પાંસાના જેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાય છે એની દરેકની આપણે ચર્ચા કરવાની છે. આજનું લેક્ચર પરિવર્તન લેક્ચર રહેશે. જે વિદ્યાર્થીઓ આની અંદર નવા છે, જે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી કે પાંસાના કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાય છે, હું ગેરંટી સાથે કહું છું કે વિદ્યાર્થી પાંસાને જોઈને કહી દેશે કે આની અંદર જવાબ આ આવશે. ઓકે, તો દરેક વિદ્યાર્થીએ શરૂઆતથી કરી અને છેલ્લા સુધી લેક્ચરને જોવાનું છે, કારણ કે પહેલું જે હશે એ બેઝિક હશે. કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાય છે દરેકની ચર્ચા મેં કરી છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ મોટિવેશન કોટો સાથે. ભૂલી જા તારા ભૂતકાળને, ભૂલી જા તારા ભૂતકાળને જે માત્ર પવનની લહેર હતી. ભૂલી જા તારા ભૂતકાળને જે માત્ર પવનની લહેર હતી, સંભાળ તારા ભવિષ્યને, તુફાન તો હજી બાકી છે. ઓકે, તો હવે તમારી જોડે વધારે સમય છે નહીં. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. પહેલું છે, ઘણા બધા પ્રકારના ક્વેશ્ચનો તમારા મગજની અંદર હોઈ શકે છે. આ ભાઈના કેટલા બધા ઘણા પ્રકારના ક્વેશ્ચનો છે, કહી શકે પાસાના કેટલા પ્રકાર છે. ઓકે, તો પહેલો એક ક્વેશ્ચન છે, આપણે દરેકની જેની ચર્ચા કરવાની છે. ખુલ્લા પાસામાં કંઈ ખબર નથી પડતી. ઓકે, તો હવે લેક્ચર પછી ખ્યાલ થઈ જશે. આ બંધ પાસો અને ખુલ્લો પાસો એટલે શું વળી? હા, કોન્સ્ટેબલમાં પૂછાય એવા એક્ઝામ્પલ ગણાવજો. બધા પ્રકારના જેવા તેમાં તમારા મગજની અંદર ક્વેશ્ચન છે, દરેકની ચર્ચા કરવાની છે. ઓકે, જુઓ પાસાના કેટલા પ્રકાર છે? તો પાસાના બે પ્રકાર છે, સામાન્ય પાસો અને માનાંક પાસો. સામાન્ય પાસાની અંદર બે ભાગ પડે છે, એક ખુલ્લો પાસો છે, એક બંધ પાસો છે, જે તમને બુકમાંથી પણ મળી રહેશે. આ બધી બાબતો બુકમાંથી મળી રહેશે, એટલે આપણે આની અંદર વધારે ચર્ચા નથી કરતા. ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે સામાન્ય પાસો કોને કહેવાય છે અને માનાંક પાસો કોને કહેવાય છે, એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, બંનેને ઓળખવાની રીત જુઓ. અહીંયા લખ્યું છે મેં પહેલો સામાન્ય પાસો, કે સામાન્ય પાસો કોને કહી શકાય છે. સામાન્ય એટલે કે જેનો સરવાળો 7 થઈ જાય. ઓકે, અહીંયા હું લખું છું 3, 4 અને 5. ઓકે, જો સરવાળો 7 થઈ જાય, આજુબાજુનો જો તમે સરવાળો 7 કરો અને 7 થઈ જાય, 4 ને 3 7, વાર્તા પૂરી. જેનો સરવાળો 7 થઈ જાય એ સામાન્ય. એક જ કોન્સેપ્ટની અંદર કહું છું, ઘણું બધું છે આમ તો. ઓકે, કે ભાઈ તમે બંનેના વિરુદ્ધનો સરવાળો આવી રીતે થાય છે, બંનેના વિરુદ્ધનો સરવાળો 7 ન થવો જોઈએ, આવું ઘણું બધું છે. મેં તમને એક જ લાઈનમાં કીધું છે કે જો આજુબાજુની જે આપેલા છે જે સાઈડ, એનો જો સરવાળો 7 થઈ જાય તો સામાન્ય, બાકીનો બધો કેવો ભાઈ? માનાંક. ઓકે, જો 4 ને 3 કેવા? 7, એટલે કયો પાસો? સામાન્ય પાસો. હું અહીંયાથી લખું છું 1, 6 અને 4. તો અહીંયા તમે જોઈ શકો છો 6 અને 1 સરવાળો 7 થઈ જાય છે, માટે કેવો પાસો છે ભાઈ? સામાન્ય પાસો છે. આની અંદર હું તમને કહું છું કે જે 80% ક્વેશ્ચનો છે, 80% જે ક્વેશ્ચનો છે એ આમાંથી પૂછાશે. 80% ક્વેશ્ચનો જે છે સામાન્ય પાસામાંથી પૂછાશે. 20% જે ક્વેશ્ચનો છે માનાંક પાસામાંથી પૂછાશે. ઓકે, અને બંનેના ભેગા કરીને બાકીના બધા જે ક્વેશ્ચનો છે બંનેના ભેગા કરીને પૂછાશે. તો દરેક વિદ્યાર્થીને મેં એક સિંગલ લીટીમાં સમજાવ્યું છે કે જો આજુબાજુની સાઈડોનો સરવાળો જો 7 થાય તો એને કહેવાય છે સામાન્ય પાસો, અને જો આજુબાજુની સરવાળાનો જો 7 ન થાય તો એ કેવો પાસો છે ભાઈ? માનાંક પાસો છે. અહીંયાથી હું પૂછી દઉં છું, આપણે જોઈએ માનાંક પાસો. તો કે માનાંક પાસો કોને કહેવાય છે? તો ફરીથી જુઓ, આ બંનેનો આજુબાજુની જે સરવાળો છે 7 થવો જોઈએ નહીં. 6 છે, 4 છે અને 2 છે. ઓકે, 6, 4 અને 2. તો તમારે આજુ જો 6 ને 4 કેટલા થાય છે? 10. 4 ને 2 કેટલા થાય છે? 6. 6 ને 2 કેટલા થાય છે? 8. મૂળ સરવાળો 7 નથી થતો, માટે કેવો પાસો છે ભાઈ? માનાંક પાસો છે. જો સરવાળો 7 થતો હોય તો કેવો પાસો છે? સામાન્ય પાસો છે. મેં ફક્ત ને ફક્ત ડેફિનેશન તમને સમજાવી છે કે સામાન્ય પાસો કોને કહેવાય ને માનાંક પાસો કોને કહેવાય. ક્વેશ્ચન શું પૂછાય છે આગળ ચર્ચા કરીએ છીએ, પણ દરેક વિદ્યાર્થીને આ વાત ખ્યાલ હોવી જોઈએ. ઓકે ભાઈ, કે સામાન્ય પાસો છે કે માનાંક પાસો તમે ડાયરેક્ટ જોઈને ઓળખવા જોઈએ. તો કે સાહેબ ફરીથી કહો, મેં કીધું 7 એટલે સામાન્ય. જો આમ તમે લખો ને તો તમને ખબર પડી જાય 7 સામાન્ય. ઓકે, તમે આમ યાદ રાખજો, સરવાળો 7 થાય તો સામાન્ય પાસો, જો સરવાળો 7 ના થાય તો કેવો પાસો છે? માનાંક. પ્રશ્ન શું પૂછાય છે એની ચર્ચા કરીએ. તમને પ્રશ્ન એમ જ પૂછાશે કે 6, 4 અને 1. ઓકે, તો તમને પ્રશ્ન એમ પૂછે 4 ની વિરુદ્ધમાં અંક કયો છે? ઓકે, 4 ની ઓપોઝિટ એ વિરુદ્ધમાં અંક કયો છે? તો પહેલા તો એવું સમજીએ
કે સાહેબ પાસાને કેટલા ભાગ હોય છે? ઓકે, કેટલી બાજુઓ હોય છે? તો પાસાને કુલ કેટલી બાજુ હોય છે ભાઈ? 6 બાજુઓ હોય છે. અહીંયાથી આપણે પાસો દોરીએ છીએ, એને આપણે જે દેખાય છે ને, દેખાય છે 3 જ બાજુ છે. દેખાય છે કેટલી બાજુ છે? 3. આમ કેટલી બાજુઓ હોય છે ભાઈ? 6 બાજુઓ હોય છે. તો હું અહીંયા 3D પાસો દોરું છું એટલે તમને 6 બાજુ દેખાશે. ઓકે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, તમને જે પ્રકારની પાસો દેખાય છે આ 3D પાસો છે, જે ચારે બાજુ તમને 6 બાજુ દેખાશે. ઓકે, તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, જો તમને બંધ પાસો આપેલો છે તો તમને 3 જ ભાગ દેખાશે, બાકીના 3 ભાગ છે ને હિડન રહેશે. ઓકે, સંતાયેલા રહેશે. મેં અહીંયા 3D પાસો દોર્યો છે, એની અંદર 6 છે. એટલે તમારે એક વાત નક્કી રાખવાની છે કે પાસાને કુલ કેટલી બાજુઓ હોય છે? 6 બાજુઓ હોય છે. આનો મતલબ એવો છે, પાસા ઉપર જે 1 2 3 4 5 અને 6 અંક લખેલા હશે. ઓકે, 6 થી વધારે અંક પાસા ઉપર લખેલા હોય નહીં. બીજો ક્વેશ્ચન છે કે પાસા ઉપર કેટલા બિંદુઓ હોય છે, એટલે કેટલા ખૂણા હોય છે? તો અહીંયાથી તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, 4 ઉપર ખૂણા છે, 4 નીચે ખૂણા છે. તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, એને કેટલા ખૂણા પડે છે ભાઈ? 8 ખૂણા પડે છે. ઓકે, બાજુઓ કેટલી છે? 6 બાજુઓ છે. તો દરેક આ મેં નોર્મલ બાબતો સમજાવી છે. ક્વેશ્ચનો આપણે ક્વેશ્ચનોની ચર્ચા કરીએ છીએ, પણ દરેક વિદ્યાર્થી આ વાત જાણતો હોવો જોઈએ. ઓકે, તો પાસા જે છે એને 3 બાજુઓ દેખાય છે. બંધ પાસામાં તમને 3 બાજુ દેખાશે. 3D પાસો તમને પરીક્ષામાં નહીં આપેલો હોય. ઓકે, મેં તો ફક્ત બતાવ્યું છે કે 6 બાજુઓ હોય છે. તો હવે જુઓ, આગળ ચર્ચા કરીએ. પહેલું છે કે જે સામાન્ય, અત્યારે હું છે ને પહેલા સામાન્ય પાસાની વાત કરું છું ભાઈ. અત્યારે આપણે વાત કરીએ છીએ સામાન્ય પાસાની. તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, સામાન્ય પાસો એટલે તમને ખબર છે કે 7 સરવાળો થવો જોઈએ. 1 છે, 2 છે અને 6 છે. ઓકે, એનો સરવાળો કેવો થવો જોઈએ ભાઈ? 7. તો 6 અને 1 7 થાય છે, માટે આ કેવો પાસો છે ભાઈ? સામાન્ય પાસો છે. અને સામાન્ય પાસાની અંદર એવો નિયમ છે, તો દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખજો ભાઈ, નિયમ શું કહે છે કે વિરુદ્ધ અંક ક્યારે સાથે હોય નહીં. આ પાસામાં તમે જ્યાં સુધી ભણો ત્યાં સુધી યાદ રાખવાનું કે 6 અને 1 બંને ક્યારે વિરુદ્ધ હશે નહીં. હું જે નિયમ સમજાવું છું, નિયમ યાદ રાખી લેજો કે વિરુદ્ધ અંક ક્યારે સાથે હોય નહીં. તો 6 ની વિરુદ્ધમાં 1 હોય, તમને પ્રશ્ન એમ પૂછે 6 નો વિરુદ્ધ અંક કયો 1 હોય, તો એ નેવર, ક્યારેય નહીં હોય. જે તમને દેખાય છે અંક એ ક્યારેય વિરુદ્ધમાં હશે નહીં. ઓકે, તમને એમ પણ કહી શકે છે 6 અને 2 વિરુદ્ધમાં હોય, તો ન હોય, કારણ કે તમને જે વસ્તુ દેખાય છે એ ક્યારેય વિરુદ્ધની અંદર હશે નહીં. ઓકે, તો એક આ નિયમ છે. બીજું છે, જે અંક દેખાતા નથી તે પણ ક્યારેય વિરોધી હશે નહીં. ઓકે, તો આપણને કયા કયા અંક નથી દેખાતા? 3 નથી દેખાતા, 4 નથી દેખાતા ને 5 નથી દેખાતા. તો એવું ન બને કે 3 ના વિરુદ્ધમાં 5 હોય. સમજાઈ ગઈ મારી વાત? હું જે કહું છું કે જે તમને અંક નથી દેખાતા એ પણ ક્યારે વિરુદ્ધમાં નહીં હોય. ઓકે, તો 3 ના વિરુદ્ધમાં ક્યારે 5 હશે નહીં. ઓકે, અહીંયા જોઈએ, 4 ના વિરુદ્ધમાં ક્યારે 5 પણ નહીં હોય અને 4 ના વિરુદ્ધમાં ક્યારે 3 પણ હશે નહીં. ઓકે, તો દરેક વિદ્યાર્થી આ વાતને સમજી જશે કે જે આપણને અંક દેખાય છે એ ક્યારેય વિરુદ્ધમાં હશે નહીં, અને જે નથી દેખાતા એ પણ ક્યારેય વિરુદ્ધની અંદર હશે નહીં. આ સિમ્પલ નિયમ છે. ઓકે, આગળ જુઓ શું કહે છે. બે પાસાની તુલના. બે પાસાની તુલના પહેલા આપણે એક કોન્સેપ્ટ સમજી લઈએ કે સામાન્ય પાસો અને માનાંક પાસો. અહીંયા છે સામાન્ય પાસો. તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, મેં તમને હમણાં જ વાત કરી છે કે માનાંક પાસો છે ને, માનાંક પાસો એની અંદરથી 20% ક્વેશ્ચન પૂછાય. ઓકે, માનાંક પાસાની અંદરથી કેટલા ટકા ક્વેશ્ચન પૂછાશે? 20% ક્વેશ્ચન પૂછાશે. અને સામાન્ય પાસાની અંદરથી 80% ક્વેશ્ચનો સામાન્ય પાસામાંથી પૂછાશે. તો અત્યારે છે ને પહેલા આપણે સામાન્ય પાસો સમજી લઈએ, પછી આપણે માનાંક પાસો સમજીએ. જુઓ, અહીંયા છે સામાન્ય પાસો. સામાન્ય પાસો એટલે તમને ખબર છે 1 6 અને 3. ઓકે, સરવાળો કેવો થાય છે? 7. પ્રશ્ન એ છે, પ્રશ્ન શું પૂછે તમને? પ્રશ્ન એમ પૂછે કે 1 ની વિરુદ્ધમાં અંક કયો? 1 ની વિરુદ્ધમાં અંક કયો છે? તો અહીંયાથી આપણે ડાયરેક્ટ નહીં કરી શકીએ. સામાન્ય પાસાની અંદર દરેક વિદ્યાર્થી યાદ રાખજો ભાઈ, સરવાળો અહીંયા 7 થાય છે, માટે સામાન્ય પાસો છે. તો તમને બધાને ખ્યાલ છે 1 ની વિરુદ્ધમાં ક્યારે 1 હશે નહીં હોય, માટે 1 ન આવે. દરેક વિદ્યાર્થી હું સમજાવું છું, 1 ની વિરુદ્ધમાં ક્યારે 1 હોય નહીં. 1 ની વિરુદ્ધમાં ક્યારે 6 હશે? ના હોય, માટે 6 પણ જવાબ ન આવે. ઓકે, 1 ની વિરુદ્ધમાં ક્યારે 3 હશે? તો કે ના, 3 પણ નહીં હોય. તો હવે કયા અંક બાકી રહ્યા છે? 4 અને 5. તો આપણે આમ કહી શકીએ કે 4 હશે અથવા તો 5 હશે. 1 ની વિરુદ્ધમાં કયો અંક હશે ભાઈ? 4 હશે અથવા તો 5 હશે.
સમજાઈ ગયું ભાઈ દરેક? ઓકે, હા, 2 બાકી છે. ઓકે ભાઈ, સમજી લઈએ. 2 અહીંયા બાકી છે એટલે 4, 5 અથવા તો 2. તો અહીંયા તમને દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું છે કે 1 ની વિરુદ્ધમાં કયો અંક હશે? 4 હશે, 5 હશે અથવા તો 2 હશે. હવે જુઓ, જ્યારે હું તમને કહું છું સામાન્ય પાસાની અંદર એક પાસા ઉપરથી તમને ક્યારે ક્વેશ્ચન પૂછાશે નહીં. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, એક પાસા ઉપરથી તમને ક્યારે વિરુદ્ધનો ક્વેશ્ચન પૂછાશે નહીં. એક ઉપરથી પૂછાશે ને માનાંક પાસામાં પૂછાશે. આપણે માનાંક પાસાની ચર્ચા કરીએ છીએ, પણ દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખજો, સામાન્ય પાસામાં ખ્યાલ આવી ગયો ભાઈ? 1 ના વિરુદ્ધમાં ક્યારે 1 નહીં હોય, 1 ના વિરુદ્ધમાં ક્યારે 6 નહીં હોય, 1 ના વિરુદ્ધમાં ક્યારે 3 નહીં હોય. તો બાકી કેટલા રહ્યા છે ભાઈ? 4, 5 અને 2. તો 1 ની વિરુદ્ધમાં 3 અંક હોઈ શકે છે. વાત કરીએ છીએ માનાંક પાસાની. અહીંયા લખીએ છીએ કે માનાંક પાસો છે આપણને ડાયરેક્ટ કેવી રીતે ખ્યાલ થશે? તો કે 5 છે, 4 છે અને 6 છે. ઓકે, આ માનાંક પાસો છે. તો કે શું ખબર પડી? તો કે 4 ને 5 9 થાય છે, 5 ને 6 11 થાય છે, 6 ને 4 10 થાય છે. એટલે કે સરવાળો 7 નથી થતો. માટે કેવો પાસો છે ભાઈ? માનાંક પાસો છે. અને માનાંક પાસામાં વિરુદ્ધ અંક શોધવો. ભાઈ જો મેં તમને 20% ક્વેશ્ચનો માનાંક પાસામાં કીધા છે, એ અહીંયાથી નીકળશે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. તમને એમ કહે છે કે 4 ની વિરુદ્ધમાં અંક કયો છે? તો નિયમ એમ કહે છે કે જો માનાંક પાસો છે અને તમારે વિરુદ્ધ અંક શોધવો છે, તો 4 અને 3 એટલે કે જે બંને વિરોધી અંકનો સરવાળો કેટલો થવો જોઈએ ભાઈ? 7 થવો જોઈએ. 4 અને 3 નો સરવાળો કેવો થવો જોઈએ? 7. તો એ માનાંક પાસો છે. તો 4 ના વિરુદ્ધમાં અંક કયો ભાઈ? 3. ઓકે, તમને એમ કે 6 ના વિરુદ્ધમાં અંક કયો હશે? 1. કારણ કે માનાંક પાસાનો નિયમ જ છે કે બંને વિરોધી અંકનો સરવાળો કેવો થવો જોઈએ? 7. તો અહીંયા 6 નો વિરોધી કયો છે ભાઈ? 1. એટલે કે અહીંયા સરવાળો 7 થવો જોઈએ. તો અહીંયા જુઓ, મને એમ કહો 5 નો વિરોધી અંક કયો હશે? 2. તો સરવાળો 7 થાય છે. હવે સ્પષ્ટ નિયમ બોલું છું, માનાંક પાસો છે એ તમને પહેલા ઓળખતા આવડવો જોઈએ. તો કે કેવી રીતે? તો કે આજુબાજુની જે આપેલી છે સાઈડ, એનો સરવાળો જો 7 ન થતો હોય તો એ માનાંક પાસો છે. અને માનાંક પાસામાં વિરુદ્ધ અંક શોધવો, આનો મતલબ બંને વિરોધી અંકનો સરવાળો કેવો થવો જોઈએ? 7 થવો જોઈએ. તો આને કહેવાય છે માનાંક પાસો. એક અહીંયાથી હું બીજો ક્વેશ્ચન લખું છું. 1 છે, 4 છે અને 5 છે. ઓકે, તો અહીંયા મને એમ કહો 4 ની વિરુદ્ધમાં અંક કયો હશે? ઓકે, 3. તો કે તમે ડાયરેક્ટ કોઈ વિદ્યાર્થી જવાબ નહીં આપે. તમારે પહેલા જોવાનું પાસો સામાન્ય છે કે માનાંક છે. તો જુઓ, 4 ને 1 5 થાય છે, 1 ને 5 6 થાય છે, 5 ને 4 10 થાય છે. એટલે કે સરવાળો 7 નથી થતો. માટે કેવો પાસો છે ભાઈ? માનાંક પાસો છે. અને માનાંક પાસાનો નિયમ જ એવો છે કે વિરોધી અંક શોધવો છે તો તમારે સરવાળો બંનેનો કેવો થવો જોઈએ? 4 અને 3 કેવો છે? 7. 4 નો વિરોધી 3. આપણને 1 નું પૂછે તો 1 નો વિરોધી કયો હશે ભાઈ? 6 હશે. અને 5 નો વિરોધી કયો હશે ભાઈ? 2 હશે. તો દરેક વિદ્યાર્થીને માનાંક પાસો સમજાઈ ગયો હશે. ઓકે, માનાંક પાસામાં હવે કોઈને કોઈ ક્વેશ્ચન ના હોવો જોઈએ. આપણે સૌથી વધુ ચર્ચા કરવાની છે સામાન્ય પાસાની કરવાની છે. અને સામાન્ય પાસાની અંદર કમ્પેરિઝન વાળા ક્વેશ્ચનો વધારે પૂછ્યા. હવે જેવું ફેક્ટ પૂછાય છે ને, જે ફેક્ટ ક્વેશ્ચનો પૂછાય છે એના ઉપર આપણે જતા રહીએ. જુઓ, હવે બે પાસાની તુલના કરીએ. આ તુલના જે વધારે પૂછે, તુલના તો બે પ્રકારે થઈ શકે ને. ઓકે, કે માનાંક પાસો હોય, માનાંક પાસાની માનાંક પાસા સાથે તુલના થઈ શકે, સામાન્ય પાસાની સામાન્ય પાસા સાથે તુલના થઈ શકે, અને માનાંક પાસાની સામાન્ય પાસા સાથે પણ તુલના થઈ શકે છે. અહીંયા બે પાસા છે. આવા પરીક્ષામાં 4 પાસા આપે. ઓકે, આપણે તુલના કરવાની છે. એક જ નિયમ છે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે તો ક્યારે કોઈને ખોટું પડશે નહીં. જુઓ કેવા પ્રકારે છે. હું અહીંયાથી લખું છું 1 3 અને 4, 5 6 અને 1. ઓકે, તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે 1 નો વિરોધી અંક કયો? દરેક વિદ્યાર્થી ધ્યાન દેજો. 1 નો વિરોધી અંક કયો છે? વિરોધી અંક કયો છે? કોઈ વિદ્યાર્થી, જો આ એક જ પાસો છે, મારી વાત સાંભળજો, આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? પાસો એક જ છે પણ બે અલગ અલગ રીતે તમને બતાવ્યો. પાસો તો એક જ છે પણ તમને અલગ અલગ રીતે બતાવ્યો છે. તો તમને પ્રશ્ન એમ પૂછ્યો છે કે 1 નો વિરોધી અંક કયો છે? તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો ભાઈ, એક સાદો અને સરળ નિયમ છે. શું છે? તો કે અહીંયા તમારે જોવાનું
બંનેમાં કોઈ કોમન અંક દેખાય છે? ઓકે, બંનેની અંદર કોમન અંક કયો છે ભાઈ? એક છે. તો આપણે એકને પકડવાનું છે. દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખજો, આપણે બંનેની અંદર કોમન અંક કયો છે ભાઈ? એક. તો કે અહીંયા આપણે એકને પકડી છે. હવે જુઓ, નિયમ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, બંનેમાં કોઈ કોમન અંક હોય તો એને પકડો. તો અહીંયા એક છે અને ક્લોક જે પ્રકારે ઘડિયાળ ફરે છે ને એ બાજુ ફરો. એકની કયું આવશે ભાઈ? એક પછી 3. ઓકે, તો અહીંયા લખીએ છીએ 3. પછી 3 પછી કયું આવશે ભાઈ? 4. તો અહીંયા લખીએ છીએ આપણે 4. ખ્યાલ આવી ગયો ભાઈ? મેં અહીંયાથી બંનેમાં કોમન અંક તો એને પકડ્યો છે. અહીંયા એક છે ને અહીંયા એક છે, માટે એક લખ્યું. પછી જે ઘડિયાળ જે દિશામાં ફરે છે આમ ફર્યા, 3 લખ્યા. પછી કયું લખ્યું છે ભાઈ? 4. હવે જુઓ, આપણે જોઈએ છે અહીંયા પણ શું છે ભાઈ? એક છે. જે બાજુ ઘડિયાળ ફરે છે આમ ફરો, અહીંયા કયું આવશે ભાઈ? 6. અને આમ જો ફરીએ છીએ તો કયું આવશે? 5. તો દરેક વિદ્યાર્થીને આ વાત ખ્યાલ આવી જવી જોઈએ, 3 નો વિરોધી અંક કયો છે ભાઈ? 6. ઓકે, બે પાસા આપેલા છે, આપણે તુલના કરી છે. 3 નો વિરોધી અંક કયો છે ભાઈ? 6. 4 નો વિરોધી અંક કયો છે? 5. તો 1 નો વિરોધી અંક કયો છે ભાઈ? 2. હવે એક જ બાકી રહે છે, જવાબ શું આવશે ભાઈ? 2. ઓકે, અહીંયા 1 નો વિરોધી ક્યારે 1 ન હોઈ શકે, માટે જવાબ શું આવશે? 2. હવે દરેક વિદ્યાર્થીને આવો ક્વેશ્ચન થયો હોય, દરેક વિદ્યાર્થીને આ ક્વેશ્ચન થયો હશે કે સાહેબ આજુબાજુની સરવાળો 7 થાય છે. ઓકે, આજુબાજુનો સરવાળો 7 થાય છે, તો પેલો નિયમ લાગુ જ ના પડે? એ એક જ પાસામાં નિયમ લાગુ પડશે. અહીંયા બે પાસાની કમ્પેરિઝન કરવાની છે. ઓકે, એક જ પાસો ડબલ રીતે મૂકેલો છે. આઈ હોપ દરેક વિદ્યાર્થી, મેં ઘણા બધા ક્વેશ્ચનો લીધા છે, પ્રેક્ટિસ માટેના મેં ઘણા બધા ક્વેશ્ચનો લીધા છે. તમે અહીંયાથી આ બધા નિયમો છે, આ બધા નિયમો છે કે તમે બે પાસાની કમ્પેરિઝન કરી. તો કમ્પેરિઝન કેવી રીતે કરવાની? તો કે બંનેમાં કોઈ કોમન અંક છે તો એને પકડો. ઓકે, અહીંયા પણ એક હતો, અહીંયા પણ એક હતો, અને ઘડિયાળની દિશામાં ફર્યા. તો કે સાહેબ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરો તો એ કઈ વધારે ફરક નહીં પડે. પણ જો તમે અહીંયા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરો તો અહીંયા પણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવાનું છે. જો તમે ત્યાં ઘડિયાળની દિશામાં ફરો અને અહીંયા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરો તો ચાલશે નહીં. તમે કાં તો નિયમ એક જ પકડો કે ઘડિયાળની દિશામાં ફરવું છે, અહીંયા પણ ઘડિયાળની દિશામાં. અને જો તમે એમ કહો છો કે અહીંયા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, તો અહીંયા પણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવાનું છે. ઓકે, જુઓ, 3 પાસાની તુલના છે. 3 પાસાની તુલના તમે કરી શકો છો. હવે તમારે કેવા પ્રકારે છે? દરેક વિદ્યાર્થી, નિયમ તો એક જ છે, નિયમ તો 2 પાસા વાળો જ છે. ઓકે, બધાની અંદર. પણ અહીંયાથી એક દરેક વિદ્યાર્થીને એક ક્વેશ્ચન અહીંયા હું બાકી રહી ગયો. દરેકને એમ થયું કે સાહેબ બરોબર છે, બંનેની અંદર એક કોમન છે, બંનેની અંદર 2 કોમન હોય તો? હા, ઘણા બધાને આવો ક્વેશ્ચન થઈ ગયો હશે કે સાહેબ 2 પાસા આપ્યા છે, બંનેની અંદર 2 કોમન હોય તો જોઈ લઈએ આપણે અહીંયાથી જોઈ લઈએ. અહીંયા લખ્યું છે 1, 3 અને 5. ઓકે, 6, 3 અને 1 આવી રીતે આપેલું છે. ઓકે, તો તમે જોયું તો બંનેની અંદર 2 અંક કોમન હતા. કયો? 3 અને 1. અહીંયા પણ 3 અને 1 છે. તો સરળ નિયમ છે કે 5 ની વિરુદ્ધમાં કયો અંક હશે ભાઈ? 6. અહીંયા 3 અને 1 છે, અહીંયા 3 અને 1 છે, એ પણ ઉડી જશે. અહીંયા પણ 3 અને 1 છે, એ પણ ઉડી જશે. માટે 5 ની વિરુદ્ધમાં કયો અંક છે ભાઈ? 6. ઓકે, પરીક્ષામાં જો બંને કોમન અંક આપેલા હશે તો તમને જે ક્વેશ્ચન પૂછશે આમ જ પૂછશે કે 5 ને વિરુદ્ધમાં અંક કયો છે. ઓકે, 5 ની વિરુદ્ધમાં અંક કયો છે, આવો તમને ક્વેશ્ચન પૂછશે. તો 3 અને 1 ઉડી જશે, 3 અને 1 ઉડી જશે. 5 ના વિરુદ્ધમાં કયો છે ભાઈ? 6. ઓકે, આઈ હોપ દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે. જો અહીંયાથી જોઈએ 3 પાસાની તુલના. 3 પાસાની તુલનાની અંદર હું અહીંયાથી ફટાફટ લખી દઉં છું. 1, 3, 4, 2, 1, 5, 6, 3, 2. ઓકે, મેં ફટાફટ અંક લખી દીધા છે. તમને તુલના પૂછે છે. ક્વેશ્ચન પહેલા આપણે લખીએ. ક્વેશ્ચન શું પૂછે છે? ક્વેશ્ચન આમ પૂછે છે કે 6 ની વિરુદ્ધમાં અંક કયો? ગમે તે ક્વેશ્ચન તો ભાઈ પરીક્ષામાં ગમે તે પૂછશે. મેં અહીંયા ડાયરેક્ટલી મારી રીતે ક્વેશ્ચન બનાવ્યો છે. જો આપણે 6 ની વિરુદ્ધમાં શોધવાનું છે તો અહીંયા એક કામ કરીએ કે 4 ને 3 કેટલા છે? 7 છે. તો અહીંયા જોઈ લો તમે, 5 ને 2 કેટલા છે? 7 છે. એક અહીંયાથી કોમન અંક મળે છે. કયો ભાઈ છે કોમન અંક? 1 છે. અહીંયા પણ 1 છે ને અહીંયા પણ 1 છે. નિયમ તો 1 છે. 1 લીધો છે. 1 ની પછી કયું આવશે ભાઈ? 3 આવશે. 3 પછી કયું આવશે? 4 આવશે. અહીંયા પણ જોઈ લો, 1 પછી કયું આવશે ભાઈ? 5 આવશે. અને 5 પછી કયું આવશે? 2 આવશે. તો 3 ના વિરુદ્ધમાં 5, 4 ના વિરુદ્ધમાં 2, તો 1 ના વિરુદ્ધમાં કયું હશે ભાઈ? 6. તો તમને ડાયરેક્ટ જવાબ મળી ગયો. 6 ના વિરુદ્ધમાં અંક કયો ભાઈ? 1. ઓકે, તમારે આ પાસાને જોવાની પણ જરૂર પડી નહીં. તમે અહીંયાથી ફાઇન્ડ કરી લીધું કે ભાઈ 6 ના વિરુદ્ધમાં કયો અંક હશે. ઓકે, તો એવું જરૂરી નથી કે 3 પાસા આપેલા છે 3 એ 3 ની જરૂર પડે.
તમે બે પાસા ઉપરથી કમ્પેરિઝન કરીને જવાબ લાવી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ જુઓ. સીધે સીધા ક્વેશ્ચન છે, મેં અહીંયાથી ક્વેશ્ચન બનાવે છે કે 6 ની વિરુદ્ધમાં કયો અંક હશે. ઓકે, તો જોઈ લો. તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો ભાઈ. અહીંયા 1 અને 3 છે અને અહીંયા છે 3 અને 6. બંનેમાં કોમન અંક કયો છે ભાઈ? 3. તો તમે સીધો જવાબ લાવી શકો છો. પહેલા લખો છો. ઓકે, 1 અને 5. એક સેકન્ડ, શું થયું? હા, 5 પણ. ઓકે, જુઓ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો. અહીંયા 3 અને 5 છે, અહીંયા પણ 3 અને 5 છે. એટલે મૂળ આમ કહેવાનો મતલબ બે અંક કોમન છે. તો 1 ના વિરુદ્ધમાં કયો થઈ ગયો ભાઈ? તો સીધો જવાબ મળી ગયો છે. 6 ના વિરુદ્ધમાં કયો અંક છે? 1. સમજાઈ ગયું ભાઈ દરેક વિદ્યાર્થીને? ત્રીજા પાસાની જરૂર પણ પડી નથી. તો અહીંયા એક વાત ધ્યાન રાખો. ચલો ક્વેશ્ચન હું બીજો પૂછું છું કે 3 ના વિરુદ્ધમાં કયો અંક હશે? 3 ના વિરુદ્ધમાં તમને જે પરીક્ષામાં તો ગમે તે ક્વેશ્ચન પૂછાશે ભાઈ, 3 ના વિરુદ્ધમાં કયો અંક હશે? તો દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું છે કે અહીંયા 3 ના આ 3 અને 5 છે, અહીંયા 3 અને 5 છે, અહીંયા જોઈ લો 6 અને 4 છે. તો બે જ બાકી રહે છે. કયા અંક બાકી રહે છે ભાઈ? પહેલા દરેક વિદ્યાર્થી એમ કહેજો 3 ના વિરુદ્ધમાં 5 આવશે? નહીં આવે. એટલે 5 કેન્સલ દરેક, કારણ કે જે દેખાય છે એ ક્યારે વિરુદ્ધમાં હોય નહીં. ઓકે, 3 ના વિરુદ્ધમાં ક્યારે 6 હશે? નહીં હોય, કારણ કે 3 અને 6 દેખાય છે. તો અહીંયા જોઈ લો 3 ના વિરુદ્ધમાં ક્યારે 1 હશે? નહીં હોય, કારણ કે 3 અને 1 દેખાય છે. 3 ના વિરુદ્ધમાં ક્યારે 3 હશે? નહીં હોય. ઓકે, માટે 3 પણ કેન્સલ છે. તો બાકી કયા રહે છે ભાઈ? 2 અને 4. તો 3 ના વિરુદ્ધમાં કાં તો 2 અંક હશે કાં તો હશે 4. સમજાઈ ગયું ભાઈ દરેક વિદ્યાર્થીને? તો પરીક્ષાની અંદર ઓપ્શન એવા હશે કે તમને 2 અથવા 4 એવી રીતે આપેલું હશે, અથવા એમ કહેશે કે આંકડા અપર્યાપ્ત છે, અથવા ઓપ્શન એવું હશે કે નક્કી કરી શકાય નહીં. ઓકે, નેક્સ્ટ જુઓ. જુઓ 4 ની વિરુદ્ધમાં કયો અંક હશે? ઓકે, તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો 4 ના વિરુદ્ધમાં કયો અંક હશે? તો અહીંયા 2 અને 5 છે. તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો. અહીંયા બંનેમાં કોમન અંક કયો છે ભાઈ? 2 છે અને 2 છે. ઓકે, 2 અને 4. તો જુઓ 2 અને 4 આમે ઉડી ગયા છે. 5 ના વિરુદ્ધમાં કેટલો છે ભાઈ? 3. એક વસ્તુ ફિક્સ છે, અહીંયા જોઈ લો 4 અને 5 છે, 4 અને 5 છે, ત્યાં પણ 4 અને 5 છે. ઓકે, 4 અને 5 ઉડી જશે. 4 અને 5 છે, અહીંયા પણ 4 અને 5 છે. તો 2 ના વિરુદ્ધમાં કયો અંક થયો ભાઈ? 1. ઓકે, 2 ના વિરુદ્ધમાં 1 અંક છે. તો 1 બાકી રહે છે. 4 ના વિરુદ્ધમાં કેટલો હશે ભાઈ? 6. આપણો જવાબ છે 6. સમજાઈ ગયું દરેક વિદ્યાર્થીને? મેં પહેલા બે પાસાની કમ્પેરિઝન કરી. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો. 2 અને 4 છે, આમે ઉડી જવાના છે. 2 અને 4 છે, આમ ઉડી જવાના. 5 ના વિરુદ્ધમાં કયો ભાઈ? 3. હવે મેં પહેલા અને છેલ્લા પાસાની કમ્પેરિઝન કરી. 4 અને 5 છે, અહીંયા પણ 4 અને 5 છે, માટે 1 ની વિરુદ્ધમાં કયો થઈ ગયો છે? 2. તો હવે એક જ બાકી રહે છે, એ તમે ડાયરેક્ટલી શોધી શકો છો. 4 ના વિરુદ્ધમાં કયો અંક છે? 6. ઓકે, આઈ હોપ દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ઓકે, બે બિંદુ જો ભાઈ, બે ની વિરુદ્ધમાં કેટલા બિંદુ હશે? ઓકે, બિંદુ આપેલા હોય એક અંક આપેલા હોય, બંને સરખા છે. તમે કોઈ પણ 4 પાસા આપેલા છે, કોઈ પણ 2 પાસાની કમ્પેરિઝન થી જવાબ લાવી શકો છો. 4 પાસાની કમ્પેરિઝન થી જવાબ લાવી શકો છો. અહીંયા જોઈએ, અહીંયા 2 છે, 3 છે અને 5 છે. અહીંયા 6 છે, 4 છે અને 5 છે. આનો મતલબ 5 અને 5 બિંદુ કોમન છે. ઓકે, દરેક વિદ્યાર્થી નાને જો 5 બિંદુ અહીંયા પણ છે અને 5 બિંદુ અહીંયા પણ છે. મૂળ એક જે છે કોમન છે, તો અહીંયા લખીએ છીએ 5. ઓકે, અહીંયા 5 થી આપણે ક્લોકવાઇઝ ફરીએ છીએ એટલે કેટલા આવશે ભાઈ? 3. અને અહીંયાથી ફરીએ છીએ એટલે કેટલા આવશે? 2. ઓકે, 5 છે, પછી 3 છે અને પછી 2. અહીંયાથી પણ તમે ક્લોકવાઇઝ ફરો. 5 ની વિરુદ્ધમાં કેટલા છે ભાઈ? જો ક્લોકવાઇઝ ફરીએ એટલે 5 થી પછી શું આવશે? 4. અને 4 થી પછી કેટલો આવશે ભાઈ? 6. તો અહીંયાથી 3 ના વિરુદ્ધમાં કેટલા છે? 4. અને 2 ના વિરુદ્ધમાં કેટલા છે ભાઈ? 6. આપણને પૂછ્યું છે કે બે બિંદુની વિરુદ્ધમાં કેટલા છે, માટે જવાબ શું આવશે? 6. ઓકે, તમારે 4 પાસા જોવાની પણ જરૂર નથી. તમે બે પાસાની કમ્પેરિઝનથી પણ જવાબ લાવી શકો છો. ચલો નેક્સ્ટ જુઓ. 1 ની વિરુદ્ધમાં કયો અંક આવશે? દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો. 1 ની વિરુદ્ધમાં કયો અંક આવશે? તો બંને પાસાની અંદર કોમન કયું છે ભાઈ? 1 છે. ઓકે, તો 1 થી કરીએ શરૂઆત. 1 કરીએ, પછી આમ જવાનું એટલે 4 અને પછી આવશે 2. તો અહીંયા જોઈ લો ભાઈ, 1 પછી કયું આવશે? 6
અને 6 પછી કયું આવશે 5. તો 4 ની વિરુદ્ધમાં 6, 2 ની વિરુદ્ધમાં 5, તો 1 ની વિરુદ્ધમાં કેટલા આવશે ભાઈ 3. તો આપણો જવાબ છે 3. ઓકે, એકદમ સહેલો ક્વેશ્ચન છે. નેક્સ્ટ, દરેક વિદ્યાર્થી આને સોલ્વ કરો. ચલો, દરેક વિદ્યાર્થીને જવાબ આપવો જોઈએ હે ભાઈ. બોલો શું આવશે 1. હવે તમે કોઈ પણ થી અંદરથી કોમન અંક પકડી શકો છો. જો હું તમને સમજાવું, આ પહેલું છે ને ત્રીજું છે. પહેલું છે અને ત્રીજું છે. આ બંનેમાં કોમન અંક કયો છે ભાઈ 5. સમજાઈ ગયું દરેક વિદ્યાર્થીને? આ બંનેની અંદર કોમન છે 5. 5 લઈએ, પછી 2 અને પછી 1. ઓકે, દરેક વિદ્યાર્થી ના કહ્યું 5 છે, 2 છે અને 1. 5, 2 અને 1. આમાં જોઈ લો, 5 પછી 6 અને 4. 5 પછી આવશે 6 અને 6 પછી આવશે 4. તમને પ્રશ્ન શું પૂછ્યો છે 4 ની વિરુદ્ધમાં, તો 4 ની વિરુદ્ધમાં કયો છે ભાઈ 1. માટે તમારો જવાબ આવશે 1, એટલે કે એ. નેક્સ્ટ જુઓ, તમને એમ થયું હોય કે સાહેબ અમે એવું કર્યું છે, જો ઘણા વિદ્યાર્થી ઘણા પ્રકારે ગણ્યું હોય છે. મેં તમને 2 પ્રકારની રીત સમજાઈ છે. કાં તો બંનેની અંદરથી 2 કોમન પકડો, કાં તો બંનેની અંદરથી 1 કોમન પકડો. આપણે અહીંયા બંનેમાંથી 5 કોમન પકડ્યો છે, તો સીધો જવાબ આવી ગયો છે. ઘણા વિદ્યાર્થીઓ આવા પ્રકારે પણ કરશે. ઓકે, કે સાહેબ અહીંયા 1 અને 5 કોમન છે, 1 અને 5 કોમન છે, માટે ઉડી ગયા છે. 2 ના વિરુદ્ધમાં કેટલા છે ભાઈ 6. તમે આ રીતે પણ કરી શકો છો, કઈ વાંધો છે નહીં. હવે જુઓ, બંનેની અંદર બીજું કઈ કોમન હોય તો એ જોઈ લેવાનું છે. 5 અને 6, અહીંયા પણ 5 અને 6. 5 અને 6 ઉડી ગયા છે. 1 ના વિરુદ્ધમાં કયો છે ભાઈ 4. સમજાઈ ગયું ભાઈ? 4 ના વિરુદ્ધમાં 1, 1 ના વિરુદ્ધમાં 4. તમે ડાયરેક્ટ પણ જવાબ લઈ શકો છો. તમને જે પ્રકારે ગમે તે, પણ નિયમ તો એક જ છે. કાં તો એને ક્લોકવાઇઝ ફેરવો, કાં બંનેની અંદરથી કોઈ કોમન અંક પકડી લો. જુઓ, ચલો, 4 ની વિરુદ્ધમાં કયો અંક હશે? 2 અને 5 ઉડી ગયા છે. 2 અને 5 અને 2 અને 5. 4 ની વિરુદ્ધમાં કયો હશે ભાઈ 3. તમારો જવાબ છે 3. સી ની વિરુદ્ધમાં કયો અક્ષર આવશે? આ વખતે એને અંક નથી આપ્યા, આ વખતે એને અક્ષર આપ્યા છે. અને અક્ષર આપ્યા છે ને, તો તમારા જોડે કમ્પેરિઝન સિવાયનો કોઈ બીજો ઓપ્શન રહેશે નહીં. તો જુઓ ભાઈ, બંનેની અંદર એક્સ અને વાય અને ઝેડ. જુઓ, વાય અને ઝેડ, વાય અને ઝેડ. તો એક્સ ની વિરુદ્ધમાં કયું છે ભાઈ બી. ઓકે, તો અહીંયા આપણે લખીએ છીએ એક્સ ની વિરુદ્ધમાં બી છે. બીજું જોઈએ ભાઈ, સી ની વિરુદ્ધમાં જોવાનું છે એક્સ અને વાય. જો દરેક વિદ્યાર્થી ના લેવું, એક્સ અને વાય અહીંયા છે, એક્સ અને વાય અહીંયા છે, એક્સ અને વાય અહીંયા છે. તો સી ની વિરુદ્ધમાં કયું છે ભાઈ ઝેડ. તો આપણો સીધો જવાબ આવી જશે, શું આવશે ભાઈ ઝેડ. દરેક વિદ્યાર્થીને સમજાઈ જવી જોઈએ કમ્પેરિઝન કેવા પ્રકારે કરવાની છે. આંકડાએ આપેલા હોય, આલ્ફાબેટ પણ આપેલા હશે. જુઓ, અહીંયા પણ છે 6 ની વિરુદ્ધમાં કયો અંક છે. ઓકે, તો જોઈ લો, 6 અને 2 છે. આપણે 6 ની વિરુદ્ધમાં જોવાનું છે, માટે 6 હોય ત્યાં પકડીએ આપણે 6. અહીંયા 3 અને 2. જો દેખ, 6 અને 2 છે, 6 અને 2 છે. 3 ના વિરુદ્ધમાં કયો ભાઈ 4. આપણે બીજું પકડીએ ભાઈ 5 અને 4, 6 અને 4. જોઈ લો, અહીંયા 6 અને 4, 6 અને 4. તો 5 ની વિરુદ્ધમાં કયો છે ભાઈ 2. તો હવે એક જ બાકી રહ્યો, 6 ની વિરુદ્ધમાં કયો છે 1. હું નથી માનતો કે આની અંદર તમને છે ને 10 સેકન્ડથી વધારે લાગે. ફક્ત ને ફક્ત કમ્પેરિઝન કરવાની છે. આપણે આ ત્યારે જોઈએ છે ને, બધા બંધ પાસા જોઈએ છે. આગળ મેં ખુલ્લા પાસા પણ લીધા છે. આખા પાસાને ખોલી દેવામાં આવે તો કેવા પ્રકારના ક્વેશ્ચનો હશે. આ તમારી પ્રેક્ટિસ. જુઓ, આ ક્વેશ્ચનો છે ખુલ્લા પાસો. ઓકે, હવે બંધ પાસો છે નહીં. નિયમ એક જ છે. નિયમ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો કે વિરુદ્ધ અંકનું, ઓકે, વિરુદ્ધ અંક જે હોય એના છેડા ક્યારે મળતા ના હોય. હા, દેશી નિયમ છે કે કયો વિરુદ્ધ કોના વિરુદ્ધમાં હશે, કયો અંક કોના વિરુદ્ધમાં હશે. તો નિયમ એક જ છે કે જે વિરોધી હોય ને એના છેડા ક્યારે મળતા હશે નહીં. અને હવે જુઓ, જે અલ્ટરનેટિવ અંક છે, જે અલ્ટરનેટિવ અંક છે, એકના વિરુદ્ધમાં કયું હશે ભાઈ 3. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો, પાસો ભલે ખુલ્લો છે, એને તમારે જો જોવું છે તો એકના વિરુદ્ધમાં કયું હશે ભાઈ 3.
બે ના વિરુદ્ધમાં કયું હશે ભાઈ? 4. ઓકે, બે ના વિરુદ્ધમાં 4. જે વિદ્યાર્થી મગજમાં આમ થાય ને કે સાહેબ બે ના વિરુદ્ધમાં 5 કેમ ના આવે, તો જુઓ અહીંયા છેડા અડે છે. છેડા મળતા હોવા જોઈએ નહીં, એ જ વિરુદ્ધમાં હશે. ઓકે, છેડા અડતા હોય તો વિરુદ્ધમાં ના જ હોય ને. જે છેડા ના મળતા હોય એ જ વિરુદ્ધમાં હોય. હા, તો 5 ના વિરુદ્ધમાં કયું છે ભાઈ? 5 ના વિરુદ્ધમાં 6. એણે એમ કીધું છે કે નીચેલા આપેલા પાસાને ઓપન ફોર્મેટ છે. આ ઓપન ફોર્મેટ છે. જો તેને બંધ હોય તો નીચેનામાંથી કેવું દેખાશે? આ પાસાને તમે બંધ કરો તો કેવું દેખાશે? સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. જો તમને આવા પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો તમારે પહેલા પાસાના વિરુદ્ધ અંક શોધવાના રહેશે. ઓકે, તો હવે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો, વિરુદ્ધ હોય, જે વિરુદ્ધ અંક હોય ક્યારે સાથે દેખાય નહીં. તો અહીંયા 1 અને 3 છે, તો 1 અને 3 ક્યારે સાથે દેખાય? ના દેખાય. માટે આ તો જવાબ ન જ આવે, કારણ કે વિરુદ્ધ અંક ક્યારે સાથે ન દેખાય. તો અહીંયા જોઈ લો ભાઈ, 2 અને 4, આ 2 અને 4 ક્યારે સાથે દેખાય ભાઈ? ના દેખાય. આ પણ જવાબ ના આવે. અહીંયા જોઈ લો 6 અને 5, 6 અને 5, 5 અને 6 તો વિરોધી છે. વિરોધી તો ક્યારે સાથે હોય નહીં. ના કે ઝઘડે મરી જાય. આ ન આવે. જવાબ એક જ, જે માતાજી કરીને ટીક કરી દેવાનું. ઓકે, જવાબ કયો આવશે ભાઈ? ડી. 1, 2 અને 5. સમજાઈ ગયું ભાઈ દરેક વિદ્યાર્થીને? તો શું કરવાનું છે? જે ખુલ્લો પાસો છે એના વિરોધી અંક શોધો, અને પછી નિયમ એ છે કે વિરોધી ક્યારે સાથે હોય નહીં. આગળ જુઓ, પાસો તો એવી રીતે પણ પૂછાય, આવી રીતે. હા, હવે દરેક સૌથી અગત્યનું અને સૌથી હાર્ડ કહેવાય ને, પાસાની અંદર સૌથી હાર્ડ જેને વિદ્યાર્થીઓ કહે છે એ આ પાસો છે. ઓકે, એટલે દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું છે કે તમારે આ પાસાને તમે બંધ કેવી રીતે. ઘણા વિદ્યાર્થીને અહીંયા દેખાતું નહીં હોય. ઓકે, 1 છે, 4 છે, 3 છે અને 2 છે. ઓકે, અહીંયા ક્રોસ છે, આપણે ખાલી બનાવી દઈએ છીએ. 1 છે, 2 છે અને 3 છે. ઓકે, આ પણ છે, અને આ તો અમને આમ ડાયરેક્ટ આપેલું છે. હવે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો, જવાબ કેવી રીતે આવશે. પહેલા તો મને એમ કહો, ડી ની વિરુદ્ધમાં કયું? ડી ની વિરુદ્ધમાં કયું ભાઈ? ઈ. આનો મતલબ ડી અને ઈ ક્યાંય સાથે દેખાવા જોઈએ નહીં. એ ની વિરુદ્ધમાં કયું છે ભાઈ? સી. એ ની વિરુદ્ધમાં છે સી. અને બી ની વિરુદ્ધમાં શું? તો કે સાહેબ આ 4 એ 4 ભેગા, ઉપરના 4 ભેગા થઈને આવશે. તો 4 ભેગા થઈને આવશે તો કદાચ એવું બનશે. આ રીતે હશે, 1, 2, 3 અને 4, આવી રીતે કદાચ બનતું હશે. અત્યારે આપણે એવું જ સમજીએ ને કે આવું કંઈક બનતું હશે ડી ની વિરુદ્ધમાં. તો પહેલા તો એ ડી અને ઈ ક્યાંય સાથે છે? જો પહેલું આવે કોઈ દિવસ ના આવે. ભલે જે થવું હોય તે થાય, આવવું હોય તો આવે ને, કે કોઈ દાડો ના આવે, પણ આવું જ ના જ આવે. હવે જુઓ, ડી અને બી ક્યારે સાથે હોય? તો કે ડી અને બી સાથે હોઈ શકે છે, કઈ વાંધો નથી. પણ બી અને આવા આ આંકડા ક્યારે સાથે ના હોય. બી અને આંકડા ક્યારે સાથે હોય નહીં, માટે આ ન આવે. આગળ જુઓ, બી, એ, બી અને સી, એ, બી અને એટલે એસી તો કોઈ દિવસ સાથે આવે જ નહીં. માટે આ ના આવે. તો જવાબ આપણો છે ડી. સમજાઈ ગયું ભાઈ દરેક વિદ્યાર્થીને? દરેક વિદ્યાર્થીને ખાલી અત્યારે ક્વેશ્ચન તો એ જ થતો હશે કે સાહેબ તમારી વાત બરોબર છે, પણ અહીંયા કઈ રીતે આંકડા મૂકવાના? આ તો અલગ અલગ આંકડા છે, તો અહીંયા આંકડા કેવી રીતે મૂકવાના? સૌથી અઘરું કદાચ ક્વેશ્ચન કહેવાય ને તો આ હોઈ શકે છે. ઓકે, આપણે એક નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો આ ક્વેશ્ચન મેં ડાયરેક્ટ ફરીથી એનો એ જ લીધો છે. આ વખતે બધી જગ્યાએ શું આપેલા છે? આંકડા આપેલા છે. ઓકે, કદાચ નહીં દેખાતું હોય, આપણે ઝૂમ કરી દઈએ. ઓકે, હા, જોઈ લો. ઓકે, હવે કદાચ આંકડા દેખાતા હશે. ભાઈ ક્વેશ્ચન તો એ જ છે કે એની વિરુદ્ધમાં કયું ભાઈ? સી. ડી ની વિરુદ્ધમાં કયું છે? ઈ. અને બી ની વિરુદ્ધમાં આ જે છે એ આવતા હશે. આપણને ખબર નથી કયા કયા આંકડા આવે છે. 1 લખીએ, 2 લખીએ, 3 લખીએ ને 4 લખીએ. 1, 2, 3 અને 4. હવે આ એવી રીતે સેટ થાય છે કે પહેલા તો એક કામ કરીએ, આ બંનેને આપણે સેટ કરીએ તો આવી રીતે જ મળવાના છે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો ભાઈ. અહીંયા છે અને આ છે. ઓકે, આ અને આ મળે છે તો આ 1 છે અને આ કેવું છે? 3. તો આવી રીતે જ થતું હશે. ઓકે, ખાલી તમે નોર્મલી આવી રીતે વિચારો. જવાબ કેવી રીતે લાવવો હું કહું છું. જવાબ કેવી રીતે લાવવાનો છે, ક્યારે ખોટું નહીં પડે, કયો આંકડો ક્યાં સેટ કરવો છે એ હું તમને ડાયરેક્ટલી કહી દઉં છું. પણ દરેક વિદ્યાર્થીને આ સમજાઈ જવું જોઈએ, આવી રીતે મળતા હશે. ઓકે, બીજા જે છે એ આવી રીતે મળતા હશે. આમ કરીને આવું એક આખું ચોકડી બને છે. હવે જુઓ, અહીંયા તો એ અને ડી, તો કે એ અને ડી, ડી અને બી, ડી અને બી.
ઓકે, ઈ અને સી, ઈ અને સી, અને ઈ અને એ, તો ઈ અને એ. એટલે આપણે નક્કી કરી શકતા નથી આનાથી. હવે તો ફક્ત ને ફક્ત બધો કારોબાર કોના ઉપર રહ્યો છે? આંકડા ઉપર રહ્યો છે. ઓકે, દરેક વિદ્યાર્થીના જો આંકડા ઉપર કારોબાર રહ્યો છે. તો અહીંયા એક છે, એક પછી આવે બે, બે પછી આવે ત્રણ, અને ત્રણ પછી આવે છે ચાર. નિયમ શું કહે છે કે જો તમે આવી રીતે 1 2 3 અને 4 ફરો છો, ઓકે, તો હવે જે પણ જવાબ હશે ને, જે પણ જવાબ હશે ને એમ હશે 1 4 3 અને 2. ઓકે, ક્લોકવાઇઝ અહીંયા તમને આંકડા ક્લોકવાઇઝ દેખાય છે, તો આની અંદર તમને આંકડા દેખાવા જોઈએ એન્ટી ક્લોકવાઇઝ દેખાવા જોઈએ. તો એક પછી હવે આવવું જોઈએ 4 આવવું જોઈએ. એક પછી શું આવવું જોઈએ ભાઈ? 4 આવવું જોઈએ. ફરીથી કહું છું, ફરીથી નિયમ કહું છું કે અહીંયા 1 2 3 અને 4 આમ આવે છે. તો હવે તમારો જે જવાબ હશે ને એની અંદર ક્લોકવાઇઝમાં શું હોવું જોઈએ? તો કે 1 4 3 અને 2. તો જુઓ 1 અને 4 આવવો જોઈએ, અહીંયા સેટ થતું નથી, માટે આ જવાબ નહીં આવે. અહીંયાથી 1 અને 4 પણ ક્લોકવાઇઝમાં જવાનું છે. એક પછી આમ આવવું જોઈએ 4, તો આ પણ નહીં આવે. એક પછી ક્લોકવાઇઝ, આ પણ એન્ટી ક્લોક છે, જોઈ લો. એક જ સેટ થાય છે, એક પછી 4, 4 પછી 3, 3 પછી 2, માટે જવાબ શું હશે? ડી. તો કે સાહેબ ફરીથી કયો, હા મારી વાત સાંભળજો ભાઈ, દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખશો. 1 2 3 અને 4 આમ ક્લોકવાઇઝ આંકડા છે. જવાબ હશે ને જવાબ, એની અંદર ક્લોકવાઇઝમાં શું હશે ખ્યાલ છે? 1 4 3 અને 2. જવાબની અંદર તો તમારે ક્લોકવાઇઝ જ જોવાનું છે, જવાબમાં તમારે ક્લોકવાઇઝ જોવાનું છે, પણ આંકડા કેવી રીતે હશે? 1 4 3 અને 2. આનો સરળ અને સાદો નિયમ છે. ઓકે, બાકી તો તમે તમારી રીતે હવે જવાબ લાવવો હોય તો લાવજો. મેં તમને દરેકને નિયમ કહી દીધો છે કે નિયમ શું કામ કરે છે. અહીંયા 1 2 3 અને 4 આમ ક્લોકમાં જોયું, તો તમે જે જવાબમાં ક્લોકમાં જુઓ ને, જવાબમાં ક્લોકવાઇઝ, એમાં આંકડા શું આવશે ભાઈ? 1 4 3 અને 2. આવું તમે પ્રેક્ટિકલ કરજો. પ્રેક્ટિકલની અંદર શું હોય ખબર છે? તમે આખો પાસો ખોલો ને તો જે આંકડા છે ને એ પાછળના ભાગે જતા રહેશે. ઓકે, એટલા માટે આ એન્ટી ક્લોકવાઇઝ થઈ જાય છે. આગળ જુઓ શું કહે છે, જોઈ લો. આ બે ક્વેશ્ચન અહીંયા મેં સાથે લઈ લીધા છે. મને એમ કહો, અહીંયા ખુલ્લો પાસો આપેલો છે અને તમને આના અંદરથી ક્વેશ્ચનો આપેલા છે. મેં દરેક વિદ્યાર્થીને સમજાવ્યું છે કે તમારે જ્યારે ખુલ્લો પાસો હોય ત્યારે અલ્ટરનેટિવ ચાલવાનું છે. ઓકે, પહેલાથી કરી અને ત્રીજું છે, ઓકે, પહેલાથી ત્રીજું છે અને ચોથાથી છે છઠ્ઠું, અને એન અને ઓ. તો જુઓ, એમના વિરુદ્ધની અંદર ખાલી જગ્યા છે, એમના વિરુદ્ધમાં ખાલી જગ્યા છે, એનના વિરુદ્ધની અંદર શું છે ભાઈ? ઓ છે, અને ખાલી જગ્યાના વિરુદ્ધમાં શું છે? ખાલી જગ્યા છે. ઓકે, તો દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું છે. તો પહેલો ઓપ્શન જવાબ નહીં આવે, કારણ કે એન અને ઓ ક્યારે સાથે હોય નહીં, આ બંને પણ ક્યારે સાથે હશે નહીં. બે જવાબ રહ્યા છે, તો એમની વિરુદ્ધમાં ખાલી જગ્યા, તો એમની વિરુદ્ધમાં ખાલી જગ્યા છે. ઓકે, તો કે સાહેબ બરોબર છે, એમને વિરુદ્ધમાં ખાલી જગ્યા, પણ ખાલી જગ્યાના વિરુદ્ધમાં ખાલી જગ્યા છે. દરેક વિદ્યાર્થી યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે એમની વિરુદ્ધમાં ખાલી જગ્યા છે. ઓકે, હોઈ શકે છે. તો વિરુદ્ધમાં ક્યારે ન હોય, આપણને બધાને ખ્યાલ છે કે વિરુદ્ધમાં ક્યારે ખાલી જગ્યા હોય નહીં, પણ શું ખબર આ ખાલી જગ્યા હોય. ઓકે, તો અહીંયા બે ખાલી જગ્યાઓ છે, માટે ખાલી જગ્યાના વિરુદ્ધમાં ક્યારે ખાલી જગ્યા હોય નહીં. તો દરેક વિદ્યાર્થીને શું 3 જવાબ નહીં આવે. કેમ નહીં આવે? તો એમની વિરુદ્ધમાં ખાલી જગ્યા છે. આપણે માન્યું ચલો સાહેબ આ તો એમના વિરુદ્ધની ખાલી જગ્યા નથી, આ તો આ ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યાની વિરુદ્ધમાં ખાલી જગ્યા ના હોવી જોઈએ. ઓકે, માટે 3 નંબર તો જવાબ આવશે નહીં. એનના વિરુદ્ધની અંદર, એનના વિરુદ્ધમાં ખાલી જગ્યાના અને ખાલી જગ્યા આવી શકે છે. શું ખબર આ પણ ખાલી જગ્યા હોય અને આ પણ ખાલી જગ્યા હોઈ શકે છે. માટે આપણો જવાબ શું આવશે ભાઈ? 4. જો અહીંયા એક ખ્યાલ છે, આપણે એની વિરુદ્ધમાં શું આવે ભાઈ? બી. તો એક તો આ જવાબ ના આવે, એક આ ના આવે, બે તો આમે નીકળી ગયા છે. ઓકે, એની વિરુદ્ધમાં કયું આવે? બી. તો કે સાહેબ અમને શું ખબર પડે એની વિરુદ્ધમાં બી આવે? મેં કીધું આના વિરુદ્ધમાં આ આવે છે, પહેલાના વિરુદ્ધમાં ત્રીજું, અને આના વિરુદ્ધમાં કયું આવે છે? આ. તો બાકી તો એને બી જ રહે છે. અને હું તમને હજી સુધી કહું છું, નથી ખબર પડતી તો જેના છેડા નથી અડતા એ વિરુદ્ધમાં હોય. ઓકે, તમને એમ હોય કે સાહેબ એના વિરુદ્ધમાં આ કેમ ના હોય, તો અહીંયા જુઓ છેડા અડે છે એટલે આ ના હોય. હા, સમજાઈ ગઈ મારી વાત? ઓકે, તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો કોના વિરુદ્ધમાં કયું હશે. આ દેશી ભાષા છે, છેડા ના અડતા હોય. બાકી અલ્ટરનેટિવ છે, પહેલાના વિરુદ્ધમાં ત્રીજું છે, ઓકે, ચોથાના વિરુદ્ધમાં છે છઠ્ઠું, અને બીજાના વિરુદ્ધમાં કયું છે? પાંચમું.
તો હવે જુઓ, એની વિરુદ્ધમાં ખાલી જગ્યા હોઈ શકે છે, ખાલી જગ્યાના વિરુદ્ધમાં ખાલી જગ્યા. ઓકે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો ભાઈ, ખાલી જગ્યાના વિરુદ્ધમાં ખાલી જગ્યા હોઈ શકે છે. સમજાઈ ગયું ભાઈ દરેક વિદ્યાર્થીને? ઓકે, નેક્સ્ટ જુઓ, પૂરું થઈ ગયું. ઓકે, મેં પાસાના સરળ નિયમો તમને સમજાવવાની કોશિશ કરી છે. પાસાનો ક્વેશ્ચન આના બારનો જ હશે નહીં. જો તમને વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.